તમને એક વાત કહી છે जो दीपने में आज भी नहीं आ रही माय फ्रेंड गाइस अभी जिग्नेश कविराज स्टेज ऊपर चढ़ने वाले हैं। जिग्नेश कह रहे थे रणवीर सिंह आवे છે લગનમાં તો આવી ગયા પણ જમવા માટે પાસ લેવાના હવે ચોથી લેવાના એ ખબર નહીં। હેલો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ ગાઈસ અમે લોકો આજે મેરેજ માં આવ્યા છીએ અને બહુ જ પબ્લિક સાઈડો જેમને સમૂહ લગન ઉભાર તમને બતાવું જો ગાઈસ ભાઈ આવતા સમૂહ લગનની અંદર સુનિલભાઈ આવતા વર્ષે આવતા સમૂહ હું બોલી છે આ લોકો જોડે રાજેશ ગાઈસ તમને આઉટફિટ ચેક આપી દઈએ મારે તમને એક વાત કહી છે જે દીપને મેં આજે દી નહીં કીધી મેં કીધું તો હું તમને પહોંચીને કહે અહીં મારી ફ્રેન્ડના મેરેજમાં હું આવેલી છું પણ મારી ફ્રેન્ડે ખાલી મને જ ઇન્વિટેશન આપી એટલા માટે હું અંદર આવીને તેમને કીધું કે ભાઈ ઇન્વિટેશન વગર આવી જશે પણ ચાલશે ચમકો અમે સમૂહ લગન છે જુઓ અને મસ્ત કોઈ છોકરી ડાન્સ કરે છે તમને બતાવું बताई गाइस તમને સુંદર છોકરી બતાવી તમે આદિપ કેસે છોકરી સુંદર નહીં છોકરાના ફેસમાં છોકરી છે કે સુંદર છોકરી મને ખબર જ નથી છોકરાના ફેસમાં છોકરી છે તો ગાઈસ અમે લગનમાં આવી તો જ્યાં છીએ પણ આ સમૂહ લગન છે અને ચોરી નંબરની કોઈને ખબર નહીં તો હવે ઓજીએ છે અમે ચોરી આજ મેં મસ્ત મેકઅપ નહીં કર્યો મેં ગર્લિશ કોમેન્ટમાં કહો કે હું કેવી લાગુ છું આજે કાળી આદિપ મને આવું કેમ ખીજા હું સેટ છે કાળી નહીં જો ઇન્ત કરવા હું વ્હાઈટ જ છું મેકઅપ ઉતારો હાલ ખબર પડશે મેકઅપ વગર હું વ્હાઈટ જ છું રહેવા દે આ રહી માય ફ્રેન્ડ કેટલી મસ્ત લાગે છે હાય બહુ મસ્ત લાગે છે કોંગ્રેચ્યુલેશન આ મારી ફ્રેન્ડ છે સ્કૂલ વાળી બહુ ભણતી હતી શું કરી છે અત્યારે ભણી બીકોમ હજુ બીકોમ કરી છે અલી અમાર જોડે ભણી હું ગ્રેજ્યુએટ થઈ છું બીકોમ કરી મેં બીજી ડિગ્રી લીધી એટલે મેં કીધું તો ના ભણે જો બીજી વાર ભણવું પડ્યું ને ગાઈસ આજે બીજી જગ્યાએ લગનમાં આવી ગયો છે એનો ઓય આમંત્રણ નહીં આવ્યું સોને સે શરમ આમંત્રણની જરૂર જ નહીં ઓળખીતા જેટલા ઉભા ઓળખીતા ના હોય બકા કંકોત્રી આવી ગઈ રણવીરજી આવે છે અને વાત માનવાની જ નહીં બતાવો તમને અને મને બધું કેટલું કીધું છે આજ સુધી અને મોઢા મેં નકરો માવો ભરે છે नो गाइड એનું ગંધાય नो गाइड अब देख सकते हो हम बहुत बढ़िया ब्लॉग बना रहे हैं हमें अभी આ લગનમાં મળી ગયા એ પા અને મારો ભાઈ આવી ગયો મારો વાઘ બ્લોગ બનાવી દીધી અમે આ બે સ્ટેજ ઉપર गाइस अभी जिग्नेश कविराज स्टेज ऊपर चढ़ने वाले हैं। जिग्नेश कह रहे थे रणवीर सिंह आवे છે रणवीर सिंह आवानो है मेरे बेटी पे देख सकते हो નકલી રૂપામ થી લાયેલો છે मैं बहुत बड़े स्मार्ट दिख रहा हूं आज तो मेरे भाई આ નવો નિશાળીઓ મને કરે બુકે આલ દીધું आकल ना फेशियल करे ना ऐसा कर रहा है को मुड़ा दौड़ाया है पर फिर भी ऐसा वैसा दिख रहा है आप देख सकते हो और नवा ब्लॉग बनाना चालू करिए हमारा जिगरी भाईबंद અને ये कैसे था हम अभी ब्लॉग बनाने वाले कल से आप देख सकते हो મારી કોપી કરી છે ગાઈસ પણ નહીં ફેમસ થઈ હતો कॉपी करवानी बात જ नहीं आती आप बरोबर जे ओरिजिनल है ओरिजिनल डुप्लीकेट है डुप्लीकेट भाग है भाग पछना भाग चकला बाज नवा बने ए माई बगाड़े भाई तारे जिंदगी में तू जे पाड़ा ગાઈસ આ લોકો બોલાને લગનમાં આવી ગયા છે સરો મે નહીં ના ના અમાર સુધી આમંત્રણ છે કંકોતી બાબા ફોન માં છે પેલા લેટા ઉભો કરીને ઓડા જને પકડી લઈએ બોલો ખાલી જીગર અમારા એ લે લે ના તારા ફેરા ફરસ છે આપ દેખ सकते हो गाइस એ જો પગે પડવા આવશે અમારા જોડે 100 રૂપિયા લેશે તમે પૈસા હ નહીં બરોબર વેટી વાળા જઈશે આજે મારા બંને અને મારો ભાઈ આ દીપવાર સ્માર્ટી લાગે અમે બે ભાઈઓ આવા
ગાઈસ હું તો મારી ફ્રેન્ડના મેરેજમાં આવી હતી. એ ફ્રેન્ડને હું કોઈ દિવસ મળેલી નહીં, પણ બિચારીએ મને બોલાવી હતી. અને આ દીપને તો નતો બોલાય તો હું લઈને આવીશું. લગનમાં તો બોલાવે નહીં, આ વ્લોગમાં નહીં બોલાવતી હવે, એકલી જ વિડીયો બનાવે શરમ નકરો મેકઅપ કરીને આવી શકે આવી સારી એ તો કીધું નેચરલ બ્यूटी से बता मैं तो फेंक तू हो फिल्टर हमें अभी मुझे इसके अंदर डाल दिए हम पूरे कर दिए किसी को पता नहीं चलने वाला मैं गुजराती में बोलना કોઈને ખબર નહીં પડે ઓકે વાળી વાત છે બરોબર और મને એવું લાગે તમે તો છોકરાવાળા છો તમે તો મોટી સંતાડો છો વાહ કરતા વાહ રહેવાના વગાડે અમુક શું ફોટા ખીચવાને કાંઈ ગુજરાતી में बोल ફોટો પડાવવાનો છે અમારે આ ફોટો પડાશે અને પછી સેડ સોંગ મેળશે પણ એની કોઈ ગર્લફ્રેન્ડ જોતી હોય તો જોઈ લો આ સેજ સેડ નહીં અમારા આશિકો બહુ છે બહુ બધી સોરી ગાઈસ સોરી સડાસડ લાફા પડવા મળે એનો બ્લોગ બંધ થશે બાય ઓ જો ગાઈસ અમે હમણાં મેરેજમાં આવી ગયા છે વગર આમંત્રણે એ છોકરો મને ઓળખાતો એમાં હમું જાઉં તો હું કહું ના કોંગ્રેચ્યુલેશન ગાઈસ રણવીર સિંહ આવ્યો છે હું તમને બતાવું બોલ હા ઉભા રહો બતાવું તમને એટલે તમને વિશ્વાસ આવશે नजर में अलाव देखो કેવો લાગ્યો નીચે બેસો देखो नजर में अलाव देखो પાસનો જુગાડ કરાવે જમવા માટે પાસ જમવા માટે પાસ જોઈએ એમના કહીએ ગાડી પાસ પડે થોડી વાર એને આલી જઈએ કંકાસ જોઈએ પૂછીએ ના કંકોત્રી નહીં પાસ અમને તો કંકોત્રી નહીં પાસે નહીં આ બરાબર ચલો બ્લોક પર એક લોચો પડ્યો છે ગાઈસ જોરદાર અમે લગનમાં તો આવી ગયા પણ જમવા માટે પાસ લેવાના હવે ચોથી લેવાના એ ખબર નહીં અને ભૂખ લાગી છે જોરદાર મન નહીં લાગી આ તો પછી એક પાસનું સેટિંગ કરીને હું જમી લઉં મન લાગી છે ત્યાં આખું બોલિવૂડ આવી છે એકચ્યુઅલી અત્યારે ગોવિંદા આવ્યો છે હમણાં મેં તમને રણવીર સિંહ તો બતાવ્યો બસ એવા જ લોકો સી એટલે હું બધાને નહીં બતાવું યાર સલમાન ખાન બાકી છે હજુ. ચલો પાસનું થાય તો કહીએ તમને દીપનો ભાઈબંધ જોશે કોક કરવા હવે પાસ લેવા. એને એકલાનો લઈને ના આવે તો સારું છે હા અમે આમ તો ભૂખ લાગી નહીં એટલે અમારો ને એનો પાસ લાવો બહુ થઈ ગયું ના તો હું તમારા બંનેથી ખાઈ લે હા રેડ એવું કરે આ દીપનો એક ભાઈબંધ આવ્યો તો છે હવે કોઈ કરીને આવ્યો કે નહીં પાસ મળ્યો આપણો તો આવી ગયો બધા પાસ થેન્ક યુ જો મારા માટે પાસ લાવ્યો છે એવું નતું હું જીના આમંત્રણમાં આવ્યો ને એમના જોડે હોય પાસ જોડી લાવવાના ગરદની જોડે કયો ગરદાની વરરાજા મમ્મી પપ્પા જોડે અને બહુના મમ્મી પપ્પા જોડે ના લાવે લઈ આવો એમ બચારો પાસ મેં લઈ લીધો કેવું ફીલ થાય છે બહુ સારું હો કોઈ સારું નહીં હતું લેડો ચોરી આગળ પાસનું સેટિંગ થઈ ગયું થઈ ગયું હા કદાચ હો આ ભૂખ્યો જ ઘેર લઈ જશે પણ મારા જોડે તો પાસ છે હું સેજે ભૂખી જવાની નહીં ગાઈસ મેં ફોન માંગી ના જોડે અરે પાસ અંતાડ એટલે અરે આમાં તો વગર જ આયેલા હું આયો પાસ પણ થોડી ઓછી આનો મેં તો પડી ગયો તો લઈ લીધો એ આ વાત લીલાનો છે. સલ્યા જો બેટી લોકોની બેટી ગાઈસ પેલી સોરી બતાવું દેખ सकते हो गाइस અરે જોગણપટ્ટી કરવા જાય આ સ્ટોરીમાં ખાલી શેડ હોય છે માં વાતો થાય તો કપડા વાડું પ્રોબ્લેમ થઈ ગઈ છે બે જણા વચ્ચે એક જ પાસ છે બીજાનું સેટિંગ થતું અને નહીં એમાં દીપનો ભાઈબંધો ચોરી કરેલો છે એમાં મારા ભાઈબંધનો લઈ લીધો એ બિચારો એનો પાસ હોતો છે કોઈ બચારો નહીં તો હેડ બહાર જઈને જમી લઈએ પણ ના આ તો જુગાડ ઉપર જ ઉતરી આવી ગયા હવે જમવું તો અહીંયા જ આ જમવા આવ્યા છીએ હવે એમાં પાછું બહાર જઈને જમીએ તો શું ફાયદો એ આવવાનો લગ્નમાં હે ગાઈસ ગાઈસીસ તમે લોકો વિડીયો જોવો હોય યાર અને લાઈક બાઈક કરજો કોમેન્ટ કરજો શેર વેર કરજો હજુ પતિ નહીં જોયું પણ આ તો મેં કીધું કહી દઉં પછી ટાઈમ મળે કે ના મળે એટલા માટે આ દીપનો અહીંયા એક ભાઈબંધ ભાઈબંધ એવો છે ને કે કેમેરો ચાલુ કરો ને એટલે આવી જાય હો vlogમાં. ખાલી અગર વાગ એની નજર વાગ પડી કરશે. હતી એ જતો રહ્યો પણ એમ બીજા ભાઈબંધે બોલાવી લીધો ને તો જતો રહ્યો બાકી તો હજુ આવીને વચ્ચે વચ્ચે ઊભો થઈ ગયો નડતરું નળતર કહેશે જો તું એમ કહેતો હોય છે ને બકા કે મારો જીવ છે ને એવું બધું પણ આ તો નળતર કહેશે
જો અમે બેન પાસ જ નહીં મળ્યો સ્ટેજ ઉપર કે જમવામાં તકલીફ ના પડે એટલે થોડા વ્યવસ્થિત રહેજો પણ બેન પાસ નહીં મળ્યો શું જમીશું કોને બેન કહીશી તું પેલા સ્ટેજ ઉપર અચ્છા મેં કીધું મને તો બેન કે સારો તારા પ્રેમમાં પાગલ એને એક ભાઈબંધ છે જેનો મેં પાસ ચોરી કર્યો એનું બાયરું તો એનું બાયરું થી રિહાઈ ગયું ચમ ખબર ચમકે હું જોડે વ્લોગ બનાવતી હતી ને એટલા માટે હવે આ કોઈ રિહાની વાત છે પાસ આપો એનું બાયરું રિહાઈ ગયું છે તો એટલા માટે આવતો નહીં હવે ફોટો પડાવી કેટલી સોડીઓ પટાઈ કની ગણતરી નહીં મારી પણ એક વખત પીન બે આવ્યો તો તાર 300 થી ઓગળો પોક્યો તો તાર ભા હોય કેટલી પટાઈ એમ કહું છું કેવું આજે તો એક ગમી છે મસ્ત હારી લઈ ખાયો પણ જેણા ગુ કરાવા કેતા આઈફોન જ છે હું ધીમે ને કહું શું કે કહે ડ્રોપ કર આપણે બે એકબીજા નંબર આલ દઈએ કાંઈક ગા શો બરોબર કોઈ નંબર આલ તો પછી એટલી વાર બે જોયું હું તમને એક વાત કહું અને બંનેને એક જ છોકરી ગમી છે ના પણ એમાં જેનું સારું થાય એનું સારું જેનું ખોટું થાય એનું ખોટું એમને એમાં બે ભાઈઓ વચ્ચે એવું નહીં જો એને ગમે ના મને ગમે તો મને પણ જો સોડિયો માટે નહીં બાજવા ગમે તે થાય ભાઈચારા વન ટોપ અમારી જીગરી એવો પરમા મિત્ર અમારે પરમ મિત્ર હા એક વસ્તુ કે કોઈએ પણ કાસ્ટ ઉપર પર્સનલી લેવું નહીં જે બોલીએ છે મજાકમાં બોલીએ છે અને ઇજ્જતથી બોલીએ છે તો મહેરબાની કરી અમારા નમૂનો ખાલી કાસ્ટ ઉપર બોલો બીજું કોઈ નહીં બોલતું એટલે મહેરબાની કરીને કોઈએ પર્સનલ ન સોરી ગાઈસ આઈ એમ વેરી સોરી પણ બોલાશે ગાઈસ સમૂહ લગ્નમાં એક બાલ વિવાહ જોવા મળે અમને ગાઈસ અમે બધા ભૂખ્યા થયા છીએ પણ અમને છે ને પાસ મળતો નહીં મને તો મળી જશે જો કે પણ હવે આ બધા મૂકીને ચમનું ખાવું યાર હવે ખોટું પેટમાં દુખા મને તો ઊંઘ આવી છે જોરદાર તને હા ને ઊંઘ આવે છે અત્યારે વેળાએ 8 વાગે આ 2 વાગે ઊંઘ છે આમ ઉજાગરા વાલા આ તો વાલા પનું છે વાલા પાર તું તાર તું મને એમ કે તને ઉજાગરો ચમક્યો ઉજાગરા એટલે મજાક કરું છું હા નહીં ના નકર ન્યુ લફડા અનલોક કરતા વાર નહીં કરું ગાઈસ હમણાં ફ્રેન્ડ્સ ઓળા જ્યાંસી ફરવા સી ખબર ચમ જ્યાંસી તો હમણાં હવે ભૂખ લાગી છે પણ એ લોકો વિના ખાવાય નહીં બે એક તો ઓકે મળી જ્યાં બીજા મળ્યા છે પણ ના, બીજા મળ્યા છે. મળતા નહીં જે હોતા હતા એક એ હજુ 5 કિલોમીટર દૂર છે વાવ હવે એ લોકો આવશે નહીં તો હવે ખાવાય નહીં બે એક તો ગાઈસ એ પબ્લિક તમે જો જોઈ શકો છો સૂટ બૂટ પહેરીને સમૂહ લગ્નમાં આવ્યો છે જે ભાઈ સમૂહ લગન છે તો ના શૂટ પહેરાય કે તું મને આમ તો ના પહેરાય ખોટા પૈસા બગાડવાના આ મેં નહીં બગા મેં સ્પેશિયલ આ લગન માટે નવા કપડા લીધા છે લગન માટે નવા કપડા બોલો પારકા લગનના નવા કપડા પારકા લગન નહીં માં બેનપણી લગન છે તો મને હરખ ના હોય બેનપણી કેટલા મહિના પહેલા બની 2 મહિના પહેલા એ નહીં ખબર ગાઈસ અત્યાર સુધી અમે ફરતા હતા પાસના સેટિંગમાં પાસ તો મળી ગયો એક ડીશમાંથી 2 જણાએ જમવાનું નક્કી કર્યું પણ હવે પાસ લઈને ડીશ લેવા જોઈએ તો ડીશો જ નહીં કાઉન્ટર ઉપર જોયું તો જમવાનું નહીં 2200 માણસની ગણતરી હતી 3200 માણસ જમ્યું અને 3200 અમે તો નહીં પાછા અમે તો હજુ બાકી છે. આ દીપ જેવા લોકો જમીન જતા રહેશે પાસ મળ્યો પણ કોઈ પ્રોબ્લેમ નહીં હવે બાર હવે હોટલમાં જાણી ઈચ્છા આવે બધા હોટલમાં જતા રહેવું જેવું ફીલ થાય છે બેઠી રહી હતી સાથે બહુ બોગસ ફીલ થાય હવે ધાબા કૂદવાની વાત છે. ધાબા કૂદી મળવા જશે જે લાફા કાશે પૈસા બાદો પહેલા પાસ મળતા નતા હવે પછી પાસ મળ્યા તો ડીશો ના મળી ડીશો ના મળી હવે ડીશો મળી તો ખાવાનું પતી ગયું છે એટલે હવે અમે બહાર જ જઈએ છીએ બહાર જ જવું પડશે કોઈ છૂટકો નહીં અમારે મને કહેતી હતી આમંત્રણ વગર આવ્યું છે લે લઈ લીધા હવે અમે લોકો બજરંગમાં આવ્યા હતા ના મજા આવી પણ દરવાજો ખોલ્યો નહીં મજાની તો વાત જ નહીં મારું બહુ બધ નક્કી કરી દીધું કે નહીં જવું આવી હોટલ જઈને જ નક્કી કરી દીધું ગાડીમાં એટલે સારા રેસ્ટોરન્ટમાં જવું પડે અમે હવે રજવાડી ઠાઠમાં જઈએ છીએ ચમ કે આજે ભાઈની માસીનો બર્થડે છે એટલે ભાઈ પાર્ટી આપવાનો છે હું કોઈ આવવાનો નહીં બરોબર એ તો છેલ્લે વાહન તો છે અમારું જોવાનું આપણા જોડે ના મને એટલો જોડાય. વિશ્વાસ છે કે મારા ભાઈઓ મને ડીસો બીસો ના દોડાવા દે હા અને ગાડી ગીરવે મૂકવામાં આવશે પણ ડીસો નહીં ધોવાય પેલો જો
આ છોકરો પરણે બ્લોગ માં આવે છે ચમકીને બહેરું રહી ગયું છે. એમાં મને કોઈ લેવા દેવા નહીં. ના તું ના રહ્યું ઇકોમાં બેન ના જતું ઘેર તો જાય ને કોઈ રસ્તા દે મેં કીધું મેં કીધું તા બૈરું જાય કે હું જવા દે કે ઇવન એ મેં એક્ટિવા નંબર પ્લેટ ભૂલી ગયો. ભાભી આ વિડિયો જોવો તો જોજો આ તમને કેવું કહેશે મુયું જાય. હવે પહોંચી જશે એક ગાઈસ હવે અમે ખાઈ લઈએ પછી તમને કહીએ જેવું છે પછી રિવ્યુ આવી. ગાઈસ અમે રજાડી ખાટમાં જમવા આવ્યા છીએ. મારા મમ્મી પપ્પાનો ફોન આવ્યો તો એમને એવું કહી દીધું છે કે અમે ખાવા બેઠા છીએ અને એમને ખબર નહીં કે અમે હોટલમાં આવ્યા છીએ જમવા માટે. એ હોટલ ના કે રેસ્ટોરન્ટ કહેવાય બરોબર. દેશી ડબ્બા દેશી ધબ્બા કે આ છે ભાઈ અમારું. એ ગમે કરાય આપણી તો જુઓ જલ્દી કરી હા રેડો અમે ઓર્ડર કરી દઈએ પછી તમારી જોડે વાત કરીએ. ટાટા. અમે બી આ રજવાડી ઠાકમાં આવ્યા છીએ ભાઈ બનો અમે બે જીગરી અને બીજા બધા છે કાબલીઓ દેખ શકते हो ગાઈસ. અમે બધા બે છીએ બધા ભાઈબંધો. આ જો મેન્યુ મેન્યુમાંથી બધું મંગાવ્યું અને આ ફોનના અંદર ફોટા પાડીને ચાર્જિંગ પતાવી નાખ્યું. કોઈને લેવું હોય તો કહેજો. અને આમાં ભાઈબંધે નવું સ્ટીકર કરાવ્યું કૃષ્ણ સદા સાથે બાય બાય. રોટલો મંગાવ્યો છે ને ભૈસી નથી ગાઈસ કાન નથી આ મારતી કોટા ચમચી વગાડે રોટલો. છાસની આલી ગદ્દારી કરીએ એટલે અહીંયા લખાયું અરે કીરો કીરો કઈ ખાવાનું બગાડે ગાઈસ. અમે લોકોએ જમી લીધું છે ને અત્યારે અમે ઘરે જઈએ છીએ. મારે આ બધા હું કરીશ જોજો. લાવો નીલે આ તો એક કામ કરજે. બે જણને ખાલી કોન્ટ્રીબ્યુશન કરજે. બીજા એક જણનો તો હું એટલું કરવાનું. જો આ લોકો હિસાબ કરી છે ખાવાના પૈસાનો. 232 તેનો છે ને અને મારો 235 આવવાનો હું નહીં આવવાની. એ તો કેટલી વાર આ ફોનમાંથી ગૂગલ પે હું જાતે કરી દે. આપવા પડશે હજી લગન થયા નહીં તો બૈડો માર નહીં ઝીલે બકા. વાહ ચાલો કોઈની બાજ ન બને યાર. એટલા રૂપિયા ભાડે ને એટલા તો ખર્ચો અમારો. વાહ કતાર વાગ રહેવાના. બગાડો એ ગાડી ઓળખી તને ઓળખ્યું શું હતી? ઓમ ગરબામાં જતી હતી તો રોમ જોણ છે. કોણ બેલી ના હોય મને ઓળખતી. આ દીપના તો બધી છોડીઓ ઓળખી જાય તો દીપ તો કેવું ફોર્મમાં આવી જાય બાકી. દીપના ભેગું પડતી હતી. હા હેડા ભાઈ અમે અત્યારે લગન બગન પતી જશે ખાઈ પી લીધું ને હવે અમે જઈએ છીએ ઘેર. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ગાઈસ તમે લોકો હજુ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો લાઈક કરજો કમેન્ટ કરજો અને શેર કરજો. પણ કોને શેર કરશે? અરે કરો તમે તો જીના કરવો હોય ને કોઈ જ આપણે પાબંદી નહીં. ચલો ટાટા ટાટા કહી દેડા પબ્લિક. ટાટા એ ટાટા બાય બાય. તમે દેખી શકો છો ગાઈસ હું દિયાનું જેકેટ પહેરી લીધું છે. આ ટોપી પૂપી માહોલ વાળી લાગે મારા ઉપર બરોબર.